કેમ છે ને એક નંબર જોરદાર વાળી જોરદાર. તો ગાઈસ તમે જોઈ શકતા છો ઓય બાપા મેં કીધું આઈ મેં તો 2-5 બાપલે એકલાવું મારા વાલા ફેમિલી દાંત વાળો કાકડો હે ભાઈ ભયંકર. અને આવી રીતનો કાકડો આવે છે. ઓય બાપા કાકડો એ 3 કિલોનો છે. હવે તો ફૂલ થઈને બહુ કડક છે. તો ફેમિલી આપણે તો મેં કીધું તો કાકડો આમાં અને આમાં છે સુરમાઈ બોલે તો સાપરી પેલા 2 કાકડા હે. હા જોયું ને મને સાંભળીને કીધું ને 2 કાકડા પહેલે વેલા જોવા મળ્યા. 2 કાકડા પહેલે. ખૂબ આભાર નાનજી તમારી કોમેન્ટ. ફેમિલી કેમ છો તમે બધા મિત્રો? મજામાં થઈ છે ને મજામાં. આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજમાં મારો એમ જો દરિયાએ ઝાડવું કીધું બોલે તો મોટો ઝોંગો પિત્તળ બાવળિયો અને તમને બતાવું તમને એમ થાય ઓ બાપા રે ઝાડા ઝાડમાં ફસાણો. અને સારું છું તો મોજો નહોતો તે જાડું ઝાડ ન ફાટ્યું નકર જાડું ઝાડે ફાટી જાત ને જાડું ઝાડે લીન વ્યો હતું એવું ઝાડું. અને મચ્છી જોવા મળવાની છે કન્ટિન્યુ રહેતો 2, 4, 5, 10 તગારા 50 તગારા નક્કી નહીં મચ્છી કેટલી જોવા મળી અને અલગ અલગ આવેલી છે. અને તમને બતાવું તો ફેમિલી હું છે ને પોગી ગયો. આમ જુઓ આવડું આ જાડું ઝાડ છે, આવડું આ જાડું ઝાડ છે ને આવડાનું ઝાડ છે. અને મારો ભાઈ કેવો બાપ થળિયો આ છે ને ઓલો ફૂલ બાવળ આવે ને કાંટાવાળો બાવળ એ બાવળ છે. તો આને છે કે દોરીએ કરીને બાંધી અને પછી આ દોરી છે કે કાઠેલ થેટલી લેવા તો ઠેઠોળા ભણેલી આ દોરી છે કે અહીંયા બાંધી ને તો આ જાય નહીં નકર આ જાહે તો આ ઝાડે લઈને ગયો હતા. આ કાંઈ ઊંસો થાય નહીં કાલે એની કવડી લેવા એમ તો કાપી કાપીને આમ તો બાઈ બધી ડૂબી ગયું યાર. આમ તો આવડાને તો હાથમાં સોળા પડી જાય. બોલ એટલી બળ કર્યું તો હાલો અમે છે ને આને બાંધી અને પછી કંઈક તમને હું પાછો બતાવી દઉં. ગાઈસ બાંધી દીધું છે તમને બતાવું. આ હજડમાં બાંધી દીધું અને હવે ઠેઠ કાઠેલે રેન્કોની ખાઈ છે એમ તો તો નીકળશે. આ ઝાડ છે કે આ ઝાડ મેલી જોયું જાય અને એક મસ્ત બોયલો છે ફેમિલી ચારમાં જુઓ જો આવે તો આ ઝાડ મેલી હવે કઢાવવાનો છે. કેવી રીતે કઢાવ્યું કેમ કરીએ કેમ નહીં કાંઈ હળ નહીં હૂજતી. અને અહીંયા એટલું કાપ્યું ભડાભડી ઘરે બોલતું બરાબર. પછી એમને અહીંયા એટલું કાપ્યું ભડાભડી ઘરે સંભળાતું સોળા પડી ગયા. રો હું તમે બાવળિયા નો કપાય તો પાકલ છે કપાય થોડું યાર બહુ પાકલ છે. અને હવે તમને મચ્છી જોવા મળી જાય. આ તો મોટું ઝાડું આવ્યું ભાઈ કેવો મોટો નેશનલ બાવળી અને આની માથે તો ગારો પડી ગયો કાંઈ કેદુનો છે. અને રાતનો બાઈતનો ભાઈ મસબાવાળાને છે ને ધ્યાન રાખવું પડે. આમાં શું હોય ખબર હાલા જતા હોય ને અંધારાને માથે ચડી જાય પંખા બંખા બાપંધી મળી લાગે મસબાઈ પડી લાગે આવા ઝાડવા. પછી એમ થાય એમ ન થયું તો આપણે પાયલોન ઝાડ મેકેલા હોય તો આપણે મચ્છી પકડવાની જાળી હોય ને એ જાળીની અંદર ગળી જોઈએ તો જાળે હાવ ફાટી જાય તૂટી જાય. કેમ કે અત્યારે આવા ઝાડ તો છે ને આપણે પાલવાના મેકેલા હોય પાતળા એવું બધું હોય તો આ બાંધીને ઘરે પકડી દેવાનું છે. ચાલો હા એટલે એ મારું બેટું પાકો ખરેખર દરિયાની અંદર તોફાન છે. અને મીઠા પાણીના નદીના ઝાડવા અથવા ગમે નાલી ઝાડવા દરિયામાં ગળી જાય એ દરિયો બધું નજારો ઓલો કચરો બધો કાઢે છે. મેં તમને એક વખત કીધું હજી કીધું દરિયામાં તોફાનના કારણે આ કચરો હવે નીકળશે. અને આવી રીતનું કંઈ કચારમાં વાતાવરણ થઈ ગયું. પછી અહીંયા મસબો હોય અહીંયા મસબો હોય અહીંયા મસબો હોય અહીંયા મસબો હોય અહીંયા બધે મસબો હોય. થર્મોકોલ અત્યારે બાંધેલા ત્રણના એની પર મચ્છી વેવે અને એટલા નાડા રાખવાના. આમાં જોવો તમે એકલા સામેનું ફેમિલી નાડા આ નાડા બધા છે કે રાખવા પડે યાર નકર મસબા બાંધવા કેમ અમારે અહીં તોફાન બહુ થાય. સમજો કે મોજા ભયંકર વધારે હોય તો એ બધી તૈયારીમાં રહેવું પડે. પાણી આવશે મસબા આવશે મચ્છી જોવા મળશે. ફેમિલી આપણે હવે મચ્છી લેવા જાય છે. મસબા આવી જાય દરિયો ભરાઈ ગયો છે ને ઓલું લાકડું બાંધ્યું ને નાના છે હજી ઝાડમાંથી નીકળવું નથી. મારું બેટું નકર કાંઠે વહી આવે પણ કાંઠે એવું નહીં ઝાડમાંથી ભરાઈ ગયેલું ફસાઈ ગયેલું તો એવું નથી. અને એ લાકડું તમને દેખાડી દઉં તાશે એમ જુઓ આમ જુઓ અહીંયા જાડું ઝાડ છે ને એની અંદર ગળી જોઈએ ને યાર આ નીકળ્યું નથી હજી લાકડું હલવાઈ ગયું ઝાડ ફાડી લાગશે આજ મોજાથી ચલા છે. પછી તો આમાં આપણને કાંઈ ખબર નહીં ને અહીંયા તો મસબેલી મચ્છી ઉતારવાની છે યાર બહાટીને ધબધબડી મોજો આવ્યો ધીમા આવે છે બહુ વાંધો નથી જવું. અને એક મસબો નથી આવ્યો 3 મસબા આવી જાય અને એક મસબો હાઈલો આવે છે પણ દૂર છે થોડોક એ આવી જવાનું છે આજમાં તો મસબા બધા આવી જાય તો કન્ટિન્યુ કામ શરૂ છે. વાય બાપા જોયું ફેમિલી એવા મોજા. અને એક મસબો હાઈલો હશે ઓલા પણ હું નીકળું હું તમને બતાવવાની કોશિશ કરું છું. આવે ને બીજી બહુ દૂર છે યાર જુઓ એ અહીંયા ઠેઠ આવ્યું છે તેવા મેળ ખાહે. અને આવડા તો શાક ઉતારવાનું શરૂ કરી દે આગળ એટલે શાક ઉતારીને લાવે એટલે તમને શાક દેખાડી દો. બાકી તો બીજું ત્યાં શું કહું કહો મારા વાલા. અને ઓલું લાકડું પણ મારું બેટું ઝાડમાં હલવાઈ ગયેલું નીકળું જ નહીં ભારે કરી બહુ મોટું જો ભાઈ ભયંકર છે હકીકતમાં. આમ જો નેશનલનું લાકડું જોરદાર મળે જોરદાર. બાકી તો
શાક ઉતારે લાવો આવડા તો બે જાવડા પાસે તરણું નથી એવું છે મસ્ત કેમ થાય પણ ફેમિલી આપણે ઝાકા વ્યારે તો આવો આવા મોજામાં ઓલું આપણે સોંગનું શૂટિંગ કર્યું એ હોત તો કાળિયા ભીલની એ આવેલા તેથી તો કેમ જાત મારા બેટા જાત નહીં કોઈ એમ થાત પણ હવે જોયું ચાલો તો ફેમિલી હું સર થોડોક દૂર વી એવો આવડા તો કાજલની બધા અહીંયા આવી જશે અને હલાવે છે એવું છે હું આ બાજુ એવો થોડોક દૂર મારા વાલા શું લેવા ખબર છે તમને આ બાજુથી નજારો બતાવું મેં કીધું કેવા મોજા છે એમ એ બાજુ તો આપણે દરરોજના માટે ના એકને એક જગ્યાએ હોય તો આજ મેં કીધું થોડી જગ્યા ફરવું મસબા કેમ થાય તમને બતાવીને આ બાજુ જો હોય બાપા જુઓ ઓલો ઊંચો છો આગળ આ ઊંચો થાય હો તો અને ફેમિલી અહીંયા પાછું પાણી પકી ગયું એટલે કે મારી પાસે બોલો બાપ રે બાપ કેવા મોજા થઈ જાય યાર પવન નથી એક જરાય એટલે જરાય અને ગરમી 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 તડકો 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 વાદળા છે એમ તો ટાંગો ટાંગો આવી રીતના કાંઈક વાદળા આવે કોક કોક પારો પારો પણ એમાં તો ઘડીક સાંજ આવે તો પાછો ઘડીક થાય તો તડકો આવે એવી રીતનું છે બાકી ઓલા પણ વાદળા છે ને એ હજી આયલા આવે છે તો આવડા પણ એ દૂર છે કહેવાનો મતલબ એમ છે દૂર છે એ વાદળા હજી અહીંયા આવ્યા નથી અને અહીંયા તો મચ્છી લાવે છે એ પાપા જોયું જોયું ફેમિલી તમે બધાએ ઓ દાદા રે કેમ છું તો ગાઈસ આમ પે સામ સમાટી હાલે ને આમ ફૂલમ ફૂલ ભાગવા મળે એવું લાગે ને પણ હકીકતમાં ભાગવા જ મળે હો પછી આમ જો 2 જણા ખેંચવા મળે યાર કેટલી તાકાત કરી અને અહીંયા પાસે એક ભાઈ દોરી પકડી ઉભા થવો હજર બમ હલ્લે નહીં કે મોટા ફેર નો પણ આમ જોઈ લખે છે ઓ બાપ શોર્ટ આવી ગયું માય ગોડ આમ છે હાલો તો હું ના જાઉં મચ્છી બતાવું હાલો ભાઈ જો તરણા પર મચ્છી છે બે દીનું શાક છે હવે તમે એક દીનું એક મસ્તન શાક જોતા તો કેટલું શાક આવતું અને આજમાં તો 2 દીનું શાક ભેગું કરેલું હોય એટલે કે કેટલું શાક છે કાઈ એ આમ જો ઓલો માછલો એવો એક ઓ બાપા આઈ કાકડો તમારો ફેવરિટ કાકડો આવ્યો ઈ એ ઇન્ડોની લે કાકડો લાવો તો ગાઈસ ઓ બાપા ફેમિલી દાંત વાળો કાકડો હે ભાઈ ભયંકર અને આવી રીતનો કાકડો આવે છે એવો કાકડો એ 3 કિલોનો છે આની રેસીપી તો સાહેબ ને તો બહુ એટલે બહુ ખાવું દઈ કા એટલે આવું પાછું હોય તો સાહેબ ખાહે આને હા હો ઈ વાત ફાઇનલ છે પાકું છે આ પેલો વેલો જોયો આ વિડિયો તો સમજે કા હા હો ઓ ભાઈ કેવો છે એ પણ આમ જો તો ફેમિલી આપણે તો મેગી દીધો કાકડો આમાં અને આમાં છે સુરમાઈ બોલે તો સાપરી જો અહીંયા કાઠામાં આવેલા મોજા વધી ગયા ગાઈસ ઓ બાપા બોલો ઇન્ડિયન મારા મોબાઈલ ને બધી સુરમાઈ જો બધી હોલસેલ આ છે રાઉસ આ બધી સુરમાઈ બીજો કાકડો પેલા 2 કાકડા હે હા સરસ કેવા છે જો બ્લુ કલર ના આવે બ્લુ સાસ આવે જોરદાર હાલો ને હું ઘરે જઈને બતાવી દઉં મોજ આવશે તો ચાલો ફેમિલી શાક છે ને બધું ભાગ્યું છે બહુ બાટી તો ઠેઠથી ઠેઠ એકલા તકાર આવેલા થાય અને આયલા આવે પછી આ ભાઈ છે ને અહીંયા આવે ઓલું લઈને ભાગ્યા છે આપણે શું કહેવાય કહું ત્રણ લઈને જાય છે મચ્છી લેવા હજી મચ્છી કન્ટિન્યુ ઓ બાપા હજી કન્ટિન્યુ મચ્છી લાવવાની છે અને આ મોજો હાલો છે તમે જોઈ શકતા છો ગાઈસ મોજો કેવો હોય ઓહો એ કેમ છું ગાઈસ તો હજી મચ્છી લાવી છે મચ્છી લાવવાની તમને અપડેટ આપવાનો તો અમારે લગભગ મસબાને કેટલા 35 વર્ષ થાય છે મને સાંભળતું નહીં તેદુનો મસબો છે મને તો ખબર જ નહીં તેદુનો લીધેલો છે બરાબર અત્યારે આપણે 4 છે અમે 5 ભાઈઓ છે અને મને સાંભળીને તેદુના 2 કાકડા પહેલે વેલા જોવા મળ્યા 2 કાકડા પહેલે વેલા જોવા મળે મને સાંભળે તેદુની વાત છે યાર મેં કહે એક કારક એમ આવતો એક આવતો એમ અને ઘણા સમયથી આવ્યું નતો પોરમાં એક હતો અને વણમાં એકારે 2 આવી ગઈ ને કહેવાનો મતલબ હું જાઉં છું ઘરે મારાથી રહેવાનું નહીં મેં કીધું કાકડા તમને વ્યવસ્થિત દેખાડવાનું છે ગાઈસ તો જલ્દી જાવ ઘરે અને આવડા શાક ઉતારશે તેવા હું મોજમાં સડી તો ગાડી પાછી આપણે આવશે કાંઈ આગું તો છે નહીં
લીવર દેવાનું હોય જોઈ ચાલો ફેમિલી મારી પાસે ફોન કર્યો છે એ કોમેન્ટ ઘણી વખત આવે છે હજી કીધું વચમાં આખા વિડીયો તમે બધા જોતા છો તો પરફેક્ટ ખબર પડી જાય મારા ઘરની બધી ડિટેલ તમને આપતો હોઉં મારી પાસે ફોન છે આઈફોન 16 પ્રો મેક્સ 256 ઊંચા મૂસું વર્ઝન બાકી તો આનાથી ઊંચો હવે 16 પછી 17 નીકળો છે જોઈએ હાલો તો ગાઈસ તમે જોઈ શકતા છો ઓય બાપા મેં કીધું જો આવી રીતના કંઈક કાઢ આવે અને મોઢું ખોલતો હળવું દાંત નો વાગે મોઢું ખોલતો મોઢું જો કેવા દાંત છે નહીં અહીંયા છે ને વિડીયો બનાવવા ગાઈસ લઈ લીધું એનકા અને આના દાંત છે ને સાસ આમ જો હવે તો ખુદ બહુ કડક છે મેક દે તો ગાઈસ આવું છે અને આને મેં કીધું છે ફ્રીજમાં આનો ઓર્ડર તો આવી ગયેલો છે બોલો અંદર ને અંદર કાંઈ વાંધો નહીં શાક લેવાળા તમે જોવો યાર એટલા બધા ઓ બાપા કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ શાક દેખાડો ઈંડેલ છે આ બહુ ઠેઠ એટલે લીધી ઠેઠ એટલે લગન ઈંડેલ હોય લાંબી બહુ 2 વેત 3 વેત ઉપરની ઈંડેલ લાંબી હોય હાલો તો અપડેટ આપી તો ફેમિલી આ છે સુરમઈ બોલે તો સાપ રહી અમિતાને સુરમઈ કહી તમે બધા હું કોમેન્ટમાં કહી દેજો તો ફેમિલી જો સુરમઈ છે ને ખડકવાનું કરી દીધું શરૂ મસ્ત ધોવાતી રહી અને ખડકતા રહી સુરમઈ બધી પેટીમાં નાખી દઈએ બરફ નાખી દઈએ એટલે ફીરે કડક જોરદાર સીધું કરી ડોકો મળે આમ તો મસ્ત છે હા તાજી પણ આપણે ફટાફટ બરફ રાખવું પડે એમ અને માહિતી ખાઈ ગઈ હા ઝાડનો આખો ફરાણો હોય કાઢવામાં થોડું કામ તેમ થયું હોય બાકી એવું તો છે જોઈએ હવે કેમ થાય કેમ નહીં કંઈ ખબર નહીં મારા બાકી તો શાકનો એનો ડોકો હાવ મળે જોવા આમ જોઉં બાપા આવું છે ભાઈ એમ છે ને સરસ આવી રીતનું શાક છે જોવો તમે શાક તમારો બાવળીઓ લઈ આવો તો તમે લીધો સુરમાં ખડકાતી દઈ બરફ નાખાતા દઈ ખડકાતી દઈ તગારા કરી લેખા ખાલી આમાં પાલવાનું પાપલેટ ને એવું થોડું કરું જોઈએ બધું હાલો બહુ પાડીને ધબધબડી બોલે પાછો તો 2-5 પાપલેટ નેકલાવું મારા વાલા પાપલેટ નહીં આમ જુઓ પાપલેટ આવો છે ને આમ જુઓ ખવડા મારા ખરેખર એવડે હાથ છે તો એવડી પાપલેટ જુઓ નાની દેખાડો આ નાની પાપલેટ છે ગાઈસ આપણે આવી રેગ્યુલર સમના આ મોટી કેમ છે ને એક નંબર જોરદાર તો પછી મારો ઓલા તો ગાઈસ પાપલેટ છે પહેલી પાસે બસ ઘડી વાળો જુઓ અહીંયા છે ખાગા આ ખાગા છે ખાગા પછી આ છે લીલા ગુમલા પછી આ હિંગળા નાની સાઈઝના ખાગા કહેવામાં આવે ગુમલા એક નંબર આવે તાજા લાલ છટા પછી અહીંયા છે કાટી આ બગા કહેવાય પાપલેટ માજળી નાની કાટી મોટી કાટી આ મિનરાન ખાવાની છે આ મિનરાન ખવડાવવાની છે મારી રીતે નોકરી કાઢી દીધી સમજાઈ ગયું તમને કોઈને આવું છે અને મગરું તૈયાર થઈ ગયો સરસ આવું છે ખાગાનું કટિંગ થઈ રહ્યું તમે દેખતા છે મારા વાલા બહુ પાટીને થતું કેમ હા તો હાથી નથી બદલા દેવી ટેકડામાં તો કઈ છે અહીંયા તો કટિંગ આવે છે રિંકુ મારે ને અહીંયા માણા મારા ઘરે આવતા તો બોલ્યા કરવાની ટેન્શન નહીં લેવાનું તમને બતાવી જોવાનું હોય ખાલી હું તો બધા તમારે બરાબર છે ફેમિલી આ છે પાલવા ઇન્ડિયન વાળા નથી મોટા છે એમને 500 ગ્રામ વાળા ઇન્ડિયન વગીને ખાલી પાલવા છે છે ને જવાબદાર હે બહુ પછી યાર ફેમિલી મચ્છી બચ્છી રિપેરિંગ બધી વ્યવસ્થિત મેકી બે છું ઘરે અને હવે પંખો શરૂ કરીને બેઠો છું મારા વાલા અને મચ્છી તમને કેવી લાગી ખાસ કરીને કોમેન્ટમાં કહેજો મોટું લાકડું છે નાન્યા છે ઝાડમાં ફસાઈ ગયેલો દરિયો ભરાણો તો ખાઈશું પણ ખેસાણો નહીં હજી નીકળવું નથી નાન્યા રહેવાનું છે દરિયો ખાલી થાય ત્યાં સુધી ને પછી પાછું જોયું કેમ થાય ખબર નહીં બાકી મચ્છી તો ઘણી બધી હતી મેં તમને ઘણી બધી અખાડી બધે કરતા સુરમય અને મોટા 2 કાગડા આવી ગયા અને આમ જુઓ કાલમાં એક ભાઈની કોમેન્ટનો જવાબ મેં કંઈક આપી દીધો નહીં કેટલા ખુશ થઈ તમને હું બતાવું આજમાં જો આમ છે મારા વાલા બતાવી જા ભાઈ ખૂબ આભાર નાનજી તમારી કોમેન્ટ નહીં મારી કોમેન્ટનો જવાબ તમે બધે વાંચી લેજો મારા વાલા આપવા બદલ ખૂબ આભાર એમ કીધું છે આ ભાઈને આજ મેં કીધું એ ભાઈની કોમેન્ટ જ બતાડી દો એટલે એ ભાઈ ખુશ થઈ જાય અને તમે બધા ખુશ રહો બાકી તો યાર મને સપોર્ટ કરો હંમેશા માટે બધા સપોર્ટ કરજો બાકી તો 2 ધન મળશું પછી નવા વિડીયોમાં ત્યાં બધા મિત્રોને જય માતા બાય બાય કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને લિંક આપેલી છે એમાં જાજો અને પછી કે જલ્દી કરાવી દો